મંદરાચલ પર્વત ઉપર જઈ બ્રહ્માજીનું તપ કરે છે. તપ કરતા કરતા એના શરીર ઉપર આ રાફડો જામી ગયો, એની ઉપર વલ્મીક જામી ગયો, રાફડો જામી ગયો. એટલું ભયંકર તપ કર્યું. ભાગવતમાં લખેલું છે સાહેબ, હિરણ્યકશ્યપુ જેવું તપ કોઈ નથી કર્યું અત્યાર સુધીમાં. અંગૂઠા ઉપર ઉભા રહી બે હાથ ઊંચા કરીને આભ ઉપર દ્રષ્ટિ રાખે, એકદમ ટટ્ટાર ઉભા રહીને તપ કર્યું. વિશ્વમાં આવું તપ કોઈ આજ સુધી નથી કર્યું. પણ તપ કર્યું, પણ માગી કાંઈ ના, માગતા ન આવડ્યું. ઘણાની તકલીફ આ જ છે, માગતા જ નથી આવડતું. જ્યારે હિરણ્યકશ્યપુ પાસે બ્રહ્માજી આવ્યા ત્યારે બ્રહ્માજીને કહે છે, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ થાય નહીં. હવે જેટલા રાક્ષસ હોય ને બધા આજ માગે, એટલે રાક્ષસ હોય ને એને મગાય મારું મૃત્યુ ન થાય. કારણ કે ગાંડાની જેમ કે મગાય, શું મગાય ભાઈ? મરવાનું તો ચોક્કસ બધાએ છે. પણ અહીંયા હિરણ્યકશ્યપુએ કીધું મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ કીધું નહીં, મરવું તો મારે પડે, મારા 100 વર્ષ થાય એટલે મારે મરવું પડે, બીજું કઈ માગી લે. હિરણ્યકશ્યપુ કહે છે, મને એવું વરદાન આપો કે દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ભીનાથી ન મરું, સુકાથી ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, દેવ દાનવ મનુષ્ય પશુ પક્ષીથી મારું મૃત્યુ ન થાય. અને હે બ્રહ્માજી, તમારી બનાવેલી સૃષ્ટિમાં કોઈનાથી મારું મૃત્યુ થાય નહીં. હવે એટલું માગે તો બ્રહ્માજીને પરસેવો વળે કે નહીં? તમને વેળો કે નહીં? બ્રહ્માજીને પરસેવો વળી ગયો. બ્રહ્માજી ભગવાનની સામું જોયું. ભગવાને કીધું આપી દો વરદાન. કેમ? તો કે ભલે એને દિવસ રાત કીધું પણ વચ્ચે જગ્યા છૂટી ગઈ. ભલે ઘર બહાર કીધું પણ વચ્ચે જગ્યા છૂટી. કારણ કે ભગવાન બધું જ કરી શકે સાહેબ. અને એ પણ કથા છે. હિરણ્યકશ્યપુ વરદાન મળ્યું, દુરુપયોગ કર્યો. સૌથી પહેલા બ્રાહ્મણોને કેદખાનામાં પૂરી દીધા, ઋષિઓના યજ્ઞ બંધ કરાવી દીધા, જાહેરમાં કહી દીધું આજ પછી કોઈ નારાયણનું નામ ન લેવું. અને પછી તો કથા છે, જેને કોઈ ન પોગે એને પેટ પોગે. અને એટલે હિરણ્યકશ્યપુના દીકરા, એનું નામ છે પ્રહલાદજી. પ્રહલાદજી પોતાના ગુરુ સંડામર્કની પાસે, શુક્રાચાર્યના દીકરા છે, એના આશ્રમમાં ભણવા જાય છે. સંડામર્ક ભણાવે છે પણ પ્રહલાદજીનું ધ્યાન લાગતું નથી. પ્રહલાદજી સતત સૂર્યની સામું જોયા કરે, નદીની સામું જોયા કરે, પૃથ્વીની સામું જોયા કરે. આ પૃથ્વી મારા પિતાએ નથી બનાવી, આ જળ મારા પિતા નથી બનાવતા, આકાશ મારા પિતાએ નથી બનાવ્યું, તો મારા પિતાજી એમ કેમ કે હું સર્વસ્વ છું? જે પોતાની જાતને સર્વસ્વ માને છે એને હોતે આ પૃથ્વી ઉપર રહેવું પડે છે. જેમ કે છે સર્વસ્વ એને પણ આ જ પાણી પીવું પડે છે. જેમ કે સર્વસ્વ એને પણ આ સૂર્યનું તેજ લેવું પડે છે. આનો અર્થ મારા પિતા સર્વસ્વ છે નહીં. આહા, ભાગવતમાં અને વિષ્ણુ પુરાણમાં બંને જગ્યાએ લખેલું છે. શું તર્ક આપ્યો છે પ્રહલાદે? સંડામર્ક ગુરુને જ્ઞાન આપે છે. તમે ખોટું ભણાવો છો. સંસારમાં સર્વોપરી હોય તો કેવલ ને કેવલ નારાયણ જ છે. નારાયણનું નામ સાંભળતા સંડામર્કે માર માર્યો છે પ્રહલાદને. પ્રહલાદને લઈને ગયા એના પિતા પાસે. હિરણ્યકશ્યપુને કહે છે, બધાએ અમારું માને પણ તમારો દીકરો માનતો નથી.